હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? આજે આપણે ફરીથી આવી ગયા છીએ એક નવો વિડીયો લઈને. આજે હું તમને હિપોપોટેમસ બતાવવાની છું મિત્રો. તો બાળકોને હિપોપોટેમસ બહુ જ ગમે અને નાના મોટા બધાને પણ જોવા ગમે છે. તો આજે હું તમને હિપોપોટેમસ બતાવીશ અને એના વિશે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ પણ જણાવીશ. તો મિત્રો, મારી સાથે મારી ચેનલમાં બન્યા રહેજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે. તો મિત્રો, હવે હિપોપોટેમસ વિશે જાણીએ. તો હિપોપોટેમસ પાણીમાં વધારે રહે છે અને બહાર ઓછો ટાઈમ રહે છે, કારણ કે જમીન ઉપરનું આ ત્રીજા નંબરનું એક વજનદાર અને જીવંત સ્થળચર પ્રાણી છે. હવે હિપોપોટેમસ શબ્દનો અર્થ છે કે નદીનો ઘોડો. તે પોતાના મોટા ભાગનો સમય પાણીમાં ગાળે છે. આપણે વાત કરીએ એમ કે હિપોપોટેમસ ઝાઝો ટાઈમ પાણીમાં ગાળે. જુઓ, તમે અત્યારે ખાતો જોવા મળશે. અત્યારે બાયણે આવ્યો છે એટલે તમે ખાવા પીવા માટે એ બાયણે આવે છે, બાકી ઝાઝો ટાઈમ એ પાણીમાં જ ગાળે છે. કારણ કે મિત્રો, એની શરીર જ એ પ્રકારનું છે કે એને વધારે પાણીમાં ગમે છે અને એનું નામ જ એટલે રાખ્યું છે નદીનો ઘોડો, કારણ કે એ નદીમાં વધારે રહે છે. હવે તે પૂર્વ આફ્રિકા અને પશ્ચિમ આફ્રિકાની નદીઓ અને સરોવરોમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. મિત્રો, આપણે અહીંયા ભારતમાં થોડાક ઓછા પ્રમાણમાં જોવા મળે છે, પણ પૂર્વ આફ્રિકા અને પશ્ચિમ આફ્રિકાની નદીઓ અને સરોવરમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. ત્યાં એ વધારે થાય છે. તેનું શરીર ગોળ બેરલ એટલે કે પીપ જેવું હોય છે. આખું એનું શરીર ગોળ ટાઈપમાં હોય છે, આમ બધી બાજુ ફેલાયેલો એટલે પીપ જેવું. અને શીર્ષ ભારે વજનદાર છે. એનું માથું છે ને એ બહુ મોટું અને વજનદાર હોય છે. એનો બધો વજન માથામાં વધારે હોય છે. તેની સાપેક્ષમાં તેના પગ ટૂંકા જણાય છે. મિત્રો, એના પગ છે ને ટૂંકા હોય છે. એના શરીર આખું મોટું ગોળ ને માથું એવું મળે, પણ પગ એના નાના નાના હોય છે. તે નદીનો ઘોડો કહેવાય છે. આપણે કીધું એ પ્રમાણે કે તેને નદીનો ઘોડો કહેવામાં આવે છે, કારણ કે એ નદીમાં ઝાઝો ટાઈમ રહે છે. પરંતુ તે ખરેખર ભૂંડ સમૂહને મળતું પ્રાણી છે. આપણે પીગ જોયું હશે તમે, ભૂંડ, તો એને મળતું એના સમૂહનું પ્રાણી છે. એના જેવું લાગે, કારણ કે વર્ગીકરણમાં તે મેરુદંડી સમુદાયના સસ્તન વર્ગની શ્રેણી આર્ટિયોડેક્ટિલા અને કુડ હિપોપોટેમિડીનું પ્રાણી છે. આપણે એનું વર્ગીકરણ કરીએ તો એ મેરુદંડી સમુદાયના સસ્તન વર્ગનું જે આર્ટિયોડેક્ટિલા અને હિપોપોટેમિડીનું જે પ્રાણી છે એના કુળનું એ હિપોપોટેમસ ગણાય. તેમાં બે પ્રકારના હિપોપોટેમસ છે. હવે હિપોપોટેમસ એમ્ફીબિયસ નદીનો અને પિગ્મી હિપોપોટેમસ લાઇબેરેન્સિસ અથવા કોયરોપ્સિસ લાઇબેરેન્સિસ, એવી રીતના એના બે પ્રકાર છે. મિત્રો, આપણે વાત કરીએ પ્રમાણે હિપોપોટેમસની શીર્ષ સહિતની લંબાઈ 4.6 મીટર જેટલી અને વજન આશરે 2500 કિલોગ્રામ જેટલું હોઈ શકે છે. આપણે વાત કરીએ, એનું વજન ખૂબ જ વધારે હોય છે, કારણ કે એ 2500 કિલોગ્રામનું જેટલું એનું વજન હોઈ શકે છે. અને એની જે લંબાઈ કહીએ તો 4.6 મીટર જેટલી હોય છે. તેમ છતાં તે ઝડપથી દોડી શકે છે. મિત્રો, એ આટલું વજનદાર પ્રાણી હોવા છતાં એ દોડવામાં વધારે સ્પીડ હોય છે. એની સ્પીડ વધારે હોય છે કે ઝડપથી દોડી શકે છે. મિત્રો, શીર્ષ પર આવેલા ત્રણેય સંવેદી અંગો આંખ, કાન અને નાક સુવિકસિત હોય છે. એના જે મોઢા ઉપર જે આંખ, કાન અને નાક છે એ બધાય સુવિકસિત છે એના. આથી પાણીમાં સંતાયેલા રહીને પણ તે જોઈ શકે છે અને શ્વાસોશ્વાસ લઈ શકે છે. એટલે કે પાણીમાં એ અંદર સુધી જાય તો પણ એ જોઈ પણ શકે છે અને શ્વાસ પણ લઈ શકે છે. તેની ત્વચામાં આવેલી ગ્રંથિઓ લાલ રંગના પ્રવાહીનો સ્ત્રાવ કરતી હોવાથી ત્વચા ભીની રહે છે. એની ત્વચા ઉપર લાલ રંગના પ્રવાહીનો સ્ત્રાવ કરે છે, એના લીધે એની ત્વચા હંમેશા ભીની જ લાગે છે, કારણ કે એ બાયણે હોય તો પણ એની ત્વચા એની ભીની જેવી જ લાગે છે. મિત્રો, તેનો રંગ ગુલાબી અથવા ઘેરો બદામી હોય છે. આપણે વાત કરીએ મેં ગુલાબી રંગનો અથવા ઘેરો બદામી રંગનો હોય છે. તેની આલ્બિનો વેરાયટી પણ
કવચિત જોવા મળે છે. એની જે આલ્બિનો વેરાયટી છે એ ક્યારેક જ જોવા મળે છે, ભાગ્યે જોવા મળે છે, વારે વારે નથી જોવા મળતી. શરીર પર વાળનું આચ્છાદન જોવા મળતું નથી. એના મિત્રો એના શરીર ઉપર વાળ એટલા બધા જોવા મળતા નથી, વાળ ઓછા હોય છે. તેના મજબૂત છેદક અને રાક્ષસી દાંત રક્ષણ તેમજ ખોદવામાં ઉપયોગી બને છે. મિત્રો એના જે આગળના દાંત છે એ મજબૂત હોય છે અને રાક્ષસી દાંત કહેવાય છે, કારણ કે એ પોતાની રક્ષા એના દાંતથી જ કરે છે અને ખોદવામાં કોઈ પણ વસ્તુ ખોદીને કાઢવી હોય તો એમાં કરે છે. અને કંઈ ખાવું પીવું હોય જાળવાને એ ખોદીને ખાય છે. પાણીમાં તે 5 થી 6 મિનિટ સુધી ડૂબકી મારી રહી શકે છે. આપણે વાત કરીએ પાણીની અંદર રહે છે તો એ પાણીમાં 5 થી 6 મિનિટ સુધી ડૂબકી મારીને અંદર રહી શકે છે. દિવસ દરમિયાન પાણીમાં રહેતું આ પ્રાણી રાત્રિના સમયે જમીન પર ઘાસચારા માટે આવે છે. આપણે વાત કરીએ એમ દિવસ દરમિયાન એ પાણીમાં રહે છે મિત્રો, કારણ કે ઝાઝો ટાઈમે આપણે કીધું કે પાણીમાં રહે, એટલે રાત્રિના સમયે એ બધા જમીન પર ઘાસચારા માટે આવે છે. ખાવા પીવા રાત્રિના સમયે બાયણે આવે છે ઘાસચારા. આમ તે ઉભય જીવન જીવી શકતું હોવાથી તેની જાતિ એમ્ફીબિયસ તરીકે ઓળખાય છે. એટલે કે ઉભયજીવી જીવન એટલે કે તે જમીન પર પણ રહી શકે અને પાણીમાં પણ રહી શકે, એટલે એને એમ્ફીબિયસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિપોપોટેમસ ચપળતાથી તરી શકે છે તેમજ ડૂબકી મારી શકે છે. એટલે કે એ તરી પણ શકે છે અને ડૂબકી પણ મારી શકે છે. તેની નાના કદની જાતિ કોયરોપ્સિસ લિબેરિયન્સિસ માત્ર 2 ઇંચની જ ઊંચાઈ ધરાવે છે અને વજન 160 થી 270 કિલોગ્રામ ધરાવે છે. આ પ્રાણી મોટાભાગે સમૂહમાં રહેવાનું પસંદ કરે છે. એટલે મોટાભાગે એ લોકો ઝુંડમાં એટલે કે સમૂહમાં રહે છે. માદાઓ બચ્ચાઓના આ જૂથની દેખભાળ સુંદર રીતે કરે છે. બચ્ચા ક્યારેક માતાની પીઠ પર સવારી કરતા દેખાય છે, જે મગરોથી રક્ષણ મેળવવા માટેનું અનુકૂલન હોઈ શકે. હિપોપોટેમસમાં સીમા વિસ્તાર માટે આક્રમક વલણ જોવા મળે છે. આવું દ્વંદ્વ પાણીમાં કે કાંઠા પર અવારનવાર શરૂ થાય છે, જેની શરૂઆત બગાસા ખાવાની ક્રિયાથી થાય છે, અને જો પ્રતિસ્પર્ધક માથું નમાવે તો દ્વંદ્વની શરૂઆત થાય છે. રાક્ષસી દાંતની મદદથી તેઓ એકબીજા સાથે દ્વંદ્વ કરે છે. હિપોપોટેમસ માદા પ્રજનન બાદ સામાન્ય રીતે એક બચ્ચાને જન્મ આપે છે. તેનો ગર્ભાવધિકાળ આશરે 8 માસનો હોય છે. જન્મ સમયે બચ્ચાનું વજન 50 કિલોગ્રામ જેટલું હોય છે અને 1 વર્ષ સુધી માતાનું ધાવણ ધાવે છે. પ્રજનન ક્રિયા પ્રાણીની અંદર જોવા મળે છે. 5-6 વર્ષ બાદ તે પુખ્ત બને છે. તેનું આયુષ્ય 30 વર્ષનું હોય છે. ઝૂમાં 50 વર્ષ સુધી જીવી શકે છે, કારણ કે ઝૂમાં બધું ખાવા પીવાનું એ લોકોને મળી રહે એટલા માટે એ લોકો લાંબુ જીવન જીવી શકે છે, એટલે કે 50 વર્ષ. તો આ છે હિપોપોટેમસનું જીવન. મેં તમને એના વિશે મારી પાસે જે કંઈ પણ માહિતી હતી એ મિત્રો મેં તમને જણાવી. તો હિપોપોટેમસ આવી રીતનું એનું જીવન ગાળી શકે છે અને એટલો ટાઈમ જીવી શકે છે. તો મિત્રો તમે જોઈ શકો છો, જો કેટલા 2 કે 3 હિપોપોટેમસ અંદર પાણીમાં તરે છે, એક અંદર છે, એક બાયણે ફરે છે અને ખાઈ પીવે છે. મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મિત્રો કમેન્ટ જરૂરથી કરજો, અને હિપોપોટેમસ જો પણ ગમ્યો હોય તો પણ જરૂરથી કમેન્ટ કરજો. મિત્રો ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. આવજો, ટાટા, બાય બાય, હર હર મહાદેવ હર. અને હા મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ અવશ્ય કરજો, જેથી કરીને મને ખબર પડે કે તમે મારા વિડીયો જોવો છો, અને કમેન્ટ સરસ મજાની કરી દેજો મિત્રો.